નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ફેશન એજ્યુકેશનમાં। આજે આપણે અહીંયા એવો ટોપિક શીખવાના છે જે તમને હરરોજ યુઝફુલ હોય। જેમ કે અહીંયા તમે એટલું શીખી જાઓ કે એમ, ઇઝ, આર અને વોઝ, વેર છે, હેવ, હેઝ, હેડ, આ બધાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કેવા વાક્ય હોય તો એ સેન્ટેન્સનો યુઝ કરવો જોઈએ, એટલું જો આવડી જાય તો તમને મોટા ભાગનું અંગ્રેજી બોલતા આવડી જાય। તો ચાલો આપણે શીખીએ। પહેલાં તો ટુ બીના ફોર્મ છે, તો એ ત્રણ છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। તો વર્તમાનકાળમાં કયા કયા ઉપયોગ થાય છે? વર્તમાનકાળ એટલે કે એવો કાળ કે જે અત્યારે શરૂ હોય। ભૂતકાળ એટલે કે જે પાસ્ટમાં શરૂ હોય, એટલે કે પહેલાં જે થઈ ચૂક્યું છે। અને ભવિષ્યકાળ એટલે કે જે થવાનું છે। એ ત્રણ કાળમાં ખબર પડી જાય। ગુજરાતીમાં કોઈ પણ સેન્ટેન્સ હોય, જેમ કે અહીં એક સેન્ટેન્સ એવું લખું કે હું લખી રહી છું, અથવા તો હું ડૉક્ટર છું, હું વકીલ છું, તે વકીલ હતો। તો જે છું, છે અને હતો આ બે વાક્ય હું મિશ્ર બોલી, તેમાં જે છે, છું આવા બધા આવ્યા તો એ વર્તમાનકાળના વાક્ય કહેવાય। અને ભૂતકાળના વાક્ય એટલે કે હતો, હતી, હતું આ બધા ભૂતકાળ છે। અને ભવિષ્યકાળ કોને કહેવાય? કે જે ભવિષ્યમાં થવાનું છે, મતલબ કે થશે, હશે, બનશે, આ બધા ભવિષ્યકાળ છે। તો જોઈએ હવે ટુ બીના ફોર્મ શું દર્શાવે છે? તો અસ્તિત્વ દર્શાવે છે, સમયની સ્થિતિ દર્શાવે છે અને સ્થળ દર્શાવે। એટલે કે કઈ રીતે કયું વાક્ય કઈ જગ્યાએ યુઝ કરવો, કેવા સમયે એને વાપરવું અને કેવા સ્થળ, એટલે કે કેવું સ્થળ હોય તો વાપરવું, એ બધું આપણને શીખવે છે। તો અહીંયા જોઈએ કે એમ, ઇઝ, આર કોની સાથે યુઝ કરવો? તો અહીંયા આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી, શી, ઇટ સાથે ઇઝ અને બાકી બધા સાથે દે સાથે આર। એ જ રીતે વોઝ, વેર છે, તો આઈ સાથે વોઝ, યુ સાથે વેર, હી સાથે વોઝ, સી સાથે વોઝ, ઇટ સાથે વોઝ અને વી, યુ, ધે સાથે વર। હવે થોડાક એના એક્ઝામ્પલ જોઈ લઈએ કે મયંક મારો ભત્રીજો છે, તો મયંક ઇઝ માય નેફ્યુ। હવે અહીંયા છે એની જગ્યાએ હતો કરી દીધો હોય તો શું થઈ જાય? મયંક વોઝ માય નેફ્યુ। તે સુંદર છે, હવે જો છોકરીની રીતે તે સુંદર કીધું હોય તો છોકરીમાં બ્યુટીફુલ કહેવાય અને છોકરો હોય તો હેન્ડસમ કહેવાય। તો શી ઇઝ બ્યુટીફુલ અને હી ઇઝ હેન્ડસમ। તે ગાયક નથી, તો અહીંયા ટુ બી પછી ઓલવેઝ નોટ મૂકવાનું કે હી ઇઝ નોટ સિંગર। અને એમ કહેવું હોય કે તે ગાયક ન હતો, તો હી વોઝ નોટ સિંગર। એ જ રીતે ભૂતકાળના જોઈએ કે હું બગીચામાં હતો, આઈ વોઝ ઇન ગાર્ડન। અમે રાત્રે 10 વાગે હોસ્પિટલમાં હતા, વી વેર ઇન ધ હોસ્પિટલ એટ 10 PM। ખોરાક ટેબલ પર છે, ધ ફૂડ ઇઝ ઓન ધ ટેબલ। ત્યાર પછી હેવ, હેઝ અને હેડના રૂપો જોઈએ તો વર્તમાનકાળ હોય તો હેવ, હેઝ, હેડ હોય તો ભૂતકાળ અને ભવિષ્યકાળ હોય તો શેલ, વિલ પ્લસ હેવ। અહીંયા હેવ અને હેડનો મતલબ થાય માલિકી દર્શાવવા, સંબંધ દર્શાવવા, કોઈ બીમારી દર્શાવવા અથવા તો અંગો દર્શાવવા માટે થાય છે। જેમ કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ હેઝ અને ધે હેવ। હેડ છે તો હેડ બધામાં એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ આવશે। થોડાક એના એક્ઝામ્પલ જોઈ લઈએ। યશ પાસે બાઇક છે, તો માલિકી દર્શાવે છે, તો યશ હેઝ અ બાઇક। તેઓને 2 બહેન છે, દે હેવ 2 સિસ્ટર્સ। મીરાને તાવ આવે છે, મીરા હેઝ ફીવર। તૃપ્તિને 2 અંગૂઠા છે, તૃપ્તિ હેઝ 2 થમ્બ। ગાયને 1 પૂંછડી છે, અ કાવ હેઝ 1 ટેલ। હવે મિક્સ એક્સરસાઇઝ જોઈએ, 3 એક્ઝામ્પલ જોઈએ કે સિંહને 4 પગ છે, અ લાયન હેઝ અ 4 લેગ। સિંહ જંગલનો રાજા છે, ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ। ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો છે, ગુજરાત હેઝ ધ મોસ્ટ બીચ। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો।